નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ગાંધીનગરના અડાજણ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેતૃત્વમાં સહકાર સંમેલન યોજાયું હતું, જેમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સહકારિતા શબ્દને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે। તેમના કાર્યકાળમાં નવા સહકારિતા મંત્રાલયની સ્થાપના થઈ, જેની જવાબદારી કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે। દેશમાં આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે। અમારા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે, એટલે આજે દેશની જનતા કહી રહી છે કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી ચાલુ રહે એ માટે ભાજપ જ જરૂરી છે। તેની સાથોસાથ મોંઘવારી પર અંકુશ રહે, દેશના શત્રુઓમાં ડર કાયમ રહે, રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે, ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને અને ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે, આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને, કરોડો ભારતીયોને નિઃશુલ્ક રાશન મળતું રહે, દરેક યોજનાનો લાભ 100% સેચ્યુરેશન સાથે લાભાર્થી સુધી પહોંચતો રહે એ માટે ભારતીય જનતા પાર્ટી જરૂરી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું હતું કે ભાજપે સહકાર અને સહકારી ક્ષેત્ર બંને વચ્ચેની ગેરસમજ દૂર કરી બંને વચ્ચે જે હરીફાઈ હતી તેને થાળે પાડી છે, જેથી આજે મોટાભાગની સહકારી મંડળીઓ અને આગેવાનો સફળ રીતે કાર્યરત છે। આ રીતે દરેક ક્ષેત્રે ભાજપનો પ્રભાવ છે। સહકાર અને સરકારના મનમેળના કારણે જ ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ભાજપે 26માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરી છે। फिर एक बार मोदी सरकार आ बात साथे आखो देश आज चूंटणीना महापर्वनी अंदर थनगनी करी रह्यो छे, त्यारे हूँ बात करवा मागू छूँ कि आपणा वर्षोथी आपणी मागणी हती कि एक सहकारी मंत्रालय होवुं जोईए। 70 वर्ष सुधी माननीय मोदी साहेबना 10 वर्षना शासनकाळनी अंदर जे प्रकारे कामों थया छे, जे प्रकारे गामना खेडूत होय, दूध उत्पादक होय, गरीब होय, मध्यम वर्ग होय, बहनों होय, तोकता होय, विधवाओं होय, युवानो होय, आ बधाने आत्मनिर्भर बनावा माटेना जे कामों थया छे अने अन्य देशनी अंदर आर्थिक स्थिरता लाववा सरकार स्थिर